સુરત શહેરમાં લિંબાયતના કમરુનગર આવાસમાં રહેતા અને કુખ્યાત MS કંપની ગેંગના સાથી એવા મોહસિન ઉર્ફે બાબા કાલિયા અને અનવરનગર આંજરા ખાતે રહેતા શકીલ શાહના પુત્રો સાથે સામાન્ય બાબતે બબાલ થઈ હતી, જેથી બંને એકબીજા વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ઝઘડાની અંગત અદાવત રાખીને આ બાબતે ગઈકાલે રાત્રે અનવરનગર અંજરાના શકીલ શાહના ઘર પાસે માથાભારે છાપ ધરાવતા મોહસિન ઉર્ફે બાબા કાલિયા અને તેની ટોળકીએ હોબાળો મચાવ્યો. પોલીસ તંત્રના કોઈ પણ પ્રકારના ભય વગર હાથમાં ખુલ્લી તલવારો, હોકીઓ, લાકડા અને હથિયારો લઈને ગાડીઓમાં તોડફોડ કરી, લોકોના દરવાજાઓ પાસે તોડફોડ કરી અને હિંસક હુમલો કરીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી. સમગ્ર અનવરનગરને ધમરોળવામાં CCTV સામે આવ્યા. ત્યારે પોલીસે આ અસામાજિક તત્વો સામે માત્ર 6 કલાકની અંદર જ આરોપીઓને પકડી પાડ્યા. સલાબતપુરા પોલીસે પકડાયેલ 6 આરોપીઓના નામ છે: 1. મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રઉફ પઠાણ લિંબાયત, 2. વિક્કી પુંડલિક મગા જગદેવ લિંબાયત, વિકાસ નાના ઇન્ડવે લિંબાયત, શોએબ ઉર્ફે માચો હારૂન ખાન પઠાણ લિંબાયત, રિયાન ઉર્ફે લકી મોહમ્મદ પઠાણ કમરુનગર લિંબાયત અને 6. ઇરફાન ઇબ્રાહિમ શેખ લાલ બિલ્ડિંગ લિંબાયત સુરતવાળાને પોલીસે પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને એની સાથે બીજા કેટલા લોકો પણ સામેલ હતા, તેમણે પોતાના હથિયારો ક્યાં છુપાવેલા છે તે તમામ બાબતે સલાબતપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક આરોપીઓએ ભેગા મળી અને જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેમાં હકીકત એ મુજબ છે કે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના દીકરાએ તારીખ 22ના રોજ ગઈકાલનો જે આરોપી છે, મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા કાલિયા, એના ઉપર હુમલો કર્યો હતો અને મોહસિનને ઈજા પહોંચાડી. આ વસ્તુનો બદલો લેવા માટે મોહસિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે, જેમાં મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા રઉફ પઠાણ, વિક્કી પુંડલિક મધા જગદેવ, વિકાસ નાના ઇન્ડવે, શોએબ ઉર્ફે માચો હારૂન ખાન પઠાણ, આ ઉપરાંત રેહાન ઉર્ફે લકી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ, આ 6 વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે. પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે. આ બનાવમાં અમે IPC 307 રાયોટિંગ વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓએ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો, તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ. હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે.